નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ કયા જિલ્લામાં કેવો કપાસનો બજાર ભાવ રહ્યો છે મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલમાં નવા આવ્યા છો તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો। કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના છેલ્લે અંત સુધી બન્યા રહેજો મિત્રો, જેથી કરીને અમે તમને પૂરેપૂરી માહિતી કપાસ વિશે કેવા બજાર ભાવ રહ્યા છે તેના વિશે અમે તમને પૂરેપૂરી માહિતી તમને આપી શકીએ મિત્રો। ભાવનગર 1105 થી તે 1428 રૂપિયા, જામનગર 900 થી તે 1522 રૂપિયા, બાબરા 1190 થી તે 1465 રૂપિયા, જેતપુર 1001 થી તે 1511 રૂપિયા, બોટાદ 1170 થી તે 1515 રૂપિયા, ગોંડલ 1001 થી તે 1465 રૂપિયા, કાલાવાડ 1200 થી તે 1450 રૂપિયા, જામજોધપુર 1041 થી તે 1516 રૂપિયા, રાજકોટ 1110 થી તે 1482 રૂપિયા, અમરેલી 950 થી તે 1460 રૂપિયા, સાવરકુંડલા 1001 થી તે 1485 રૂપિયા, જસદણ 1150 થી તે 1425 રૂપિયા, વાંકાનેર 1100 થી તે 1462 રૂપિયા, મોરબી 1170 થી તે 1498 રૂપિયા, રાજુલા 900 થી તે 1440 રૂપિયા, બગસરા 1050 થી તે 1485 રૂપિયા, ભેંસાણ 1050 થી તે 1472 રૂપિયા, ઉપલેટા 1200 થી 1440 રૂપિયા, માણાવદર 1005 થી તે 1535 રૂપિયા, વિસિયા 1180 થી 1432 રૂપિયા, ગઢડા 1220 થી તે 1558 રૂપિયા, અંજાર 1300 થી તે 1485 રૂપિયા, ધંધુકા 1125 થી તે 1431 રૂપિયા, જાદર 1400 થી તે 1445 રૂપિયા, હિંમતનગર 1280 થી 1460 રૂપિયા, કડી 1150 થી તે 1451 રૂપિયા, તાલોદ 1340 થી તે 1432 રૂપિયા, વડાલી 1350 થી તે 1481 રૂપિયા।